વોર રૂમમાં અત્યાર સુધી જ્યાં જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં શું પરિસ્થિતિ છે, તમારા ગામ, શહેર, જિલ્લા, તાલુકામાં કેવો વરસાદ વરસ્યો છે, ક્યાં શું હાલત છે, કેટલા રસ્તા બંધ છે, ક્યાં લોકોને હાલાકી પડી રહી છે અને ક્યાં આ વરસાદ સોનું વરસાવી રહ્યો છે, એક એક તસવીર શરૂઆતમાં સૌથી પહેલા આપને બતાવવી છે। એ 20 તસવીરો આજે ગુજરાતનો આખો ચિતાર, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને એનો ચિતાર અત્યારે બતાવી રહ્યો છે। અષાઢ મહિનો બેસી ગયો છે અને અષાઢ મહિનાની અંદર હવે અનરાધાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે વલસાડ, ચીખલી, પાવી, જેતપુર એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ અને આ બાજુ મધ્ય ગુજરાત, પૂર્વથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી અનરાધાર વરસાદ વરસ્યો છે। ક્યાંક મુસીબતનો વરસાદ છે તો ક્યાંક રાહતનો વરસાદ છે, પણ રાહત કરતા મુસીબત વધારે દેખાઈ રહી છે। નદીઓ નાળા પૂર્ણ ઉફાન પર વહી રહ્યા છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાંક સ્કૂલોમાં પાણી ભરાઈ ગયા છે, રોડ રસ્તા બંધ થઈ ગયા છે। એની સાથે સાથે આ વરસાદ રાહત આપનારો એટલા માટે છે કે નદીઓ પૂર્ણ ઉફાન પર વહી રહી છે અને ઉફાન પર વહી રહેલી નદીઓ જળાશયને છલોછલ કરી રહી છે। અને જ્યારે આવો વરસાદ વરસતો હોય ત્યારે લોકો વરસાદની મજા માણવા માટે નીકળી પડતા હોય છે, પણ જો નાની એવી ચૂક પણ રહી જાય તો આ મજા સજામાં ફેરવાતા વાર નથી લાગતી। અને એવું જ કંઈક ગીરના જમજીર ધોધ પાસે થયું। જામવાળા પાસે આવેલો આ વિશ્વવિખ્યાત જમજીર ધોધ છે, જેનું સૌંદર્ય માણવા માટે લોકો અહીંયા આવતા હોય છે અને દર વર્ષે આવી કોઈક ને કોઈક ઘટના બનતી હોય છે। જમજીર ધોધની ઉપરનો આ ભાગ છે જ્યાંથી પાણી નીચેની બાજુ વહે છે અને વચ્ચોવચ્ચ કેટલાક લોકો ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા। 6 લોકો અહીંયા ફસાયા હતા અને એમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ઉપરવાસમાં વરસાદ થયો અને અચાનક પાણીનો પ્રવાહ આવી ગયો અને એના કારણે લોકો અહીંયા ફસાયા હતા। આખરે રેસ્ક્યુ ઓપરેશન કરી બધાને બચાવી લેવાયા છે। સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જમજીરના ધોધમાં 6 પ્રવાસીઓ ફસાયા છે। હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ જમજીરનો ધોધ છે જે જામવાળા ખાતે આવેલો છે, અહીંયા જ વહેલી સવારે દીવના 6 જેટલા પ્રવાસીઓ છે જે ફરવા આવ્યા હતા ત્યારે આ વિસ્તારમાં જો કે વરસાદ નહોતો, પણ જે ગીર મધ્ય ગીરની અંદર ભારે વરસાદ પડતા સિંગોડા અને ધાતરણી નદીનું પાણી ભરી પડતા આ જે પ્રવાસીઓ છે જે પ્રાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા, એક પથ્થર ઉપર ઉભા રહી ગયા હતા। પણ ખાસ તો જે સ્થાનિક લોકોને અને સ્થાનિક મામલતદારને તેમજ કલેક્ટર ઓફિસને જાણ થતા કલેક્ટર તંત્ર, સ્થાનિક ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તમામ જગ્યાએ કોર્ડન કરી ઉપરથી સિંગોડા નદીનું પાણીના પ્રવાહને રોકી અને આ જે છે તે પ્રવાસીઓને બચાવવાની કોશિશ હાલ હાથ ધરવામાં આવી છે। જોકે સદનસીબે સમયસર બધા લોકો પહોંચી જતા 6 પ્રવાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। ને અષાઢ મહિનો બેસી ગયો છે। અષાઢ ગગુંબીએ લુંબીએ અંબર વદળ બેવળ ચોવળિયા, બસ આવા જ 2 વડા 4 વડા વાદળ અત્યારે આકાશની અંદર ગોરંભાયેલા છે અને બધે જ સાર્વત્રિક વરસાદ વરસાવી રહ્યા છે। એવો વરસાદ કે શહેરોને જળબંબાકાર કરી રહ્યા છે। ફરી એકવાર રાજકોટનો વારો આ વખતે મેઘરાજાએ લીધો છે। આજે સવારથી જ કાળા ડિબાંગ વાદળો રાજકોટના આકાશમાં ઘેરાઈ આવ્યા હતા અને રાજકોટમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। એવો વરસાદ કે જે લોકોના જીવ તાળવે ચોંટાડી દે। થોડા દિવસો પહેલા પણ આવો જ વરસાદ વરસ્યો હતો, જ્યાં પડે ત્યાં ઢગલો થઈ જાય એ પેટર્નથી આ વખતે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના મોટા ભાગના વિસ્તારોને પાણી કરી નાખ્યા છે। રાજકોટ શહેરમાં મેઘરાજાની જમાવટના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે તમને જોવા મળી રહ્યા છે। રંગીલું શહેર રાજકોટ છે તેની અંદર ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો કે પછી પોસ્ટ વિસ્તારો તમામે તમામ વિસ્તારો જળબંબાકાર બન્યા છે। આ યાજ્ઞિક રોડ ઉપરનો મહાકાળી મંદિર તરફ જવાનો રસ્તો છે અને અહીંયા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કારના ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા વરસેલું જોવા મળ્યું છે। વરસાદી પાણીના કારણે શહેરના અલગ અલગ પોસ્ટ વિસ્તારો ગણો કે પછી 50 વિસ્તારો ગણો, તમામ વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સૌથી વધારે હાલાકી ટુ વ્હીલર ચાલકોને પડી છે, કારણ કે મોટા પ્રમાણની અંદર ટુ વ્હીલરો છે આ વરસાદી પાણી અંદર ડૂબમાં જવાના કારણે બંધ પડી ગયા છે। લોકો દોરવીને ઢસડીને છે એ લઈ જઈ રહ્યા છે, તો કાર ચાલકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટ શહેરમાં બપોરે 2 વાગ્યાથી મેઘરાજા અનરાધાર વરસવાનું શરૂ થયા છે ને તેના કારણે શહેર પાણી થયું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ શહેરના ભીલવાસ વિસ્તારની અંદર છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારની અંદર ગોઠણડૂબ પાણી ભરાયેલા છે। અનેક વાહનો છે તે પાણીની અંદર ડૂબમાં ગયા છે, તો લોકો પણ આ વરસાદનો આનંદ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આ જ પ્રકારે વરસાદી પાણી ભરાયા છે। ક્યાંક જનજીવન પ્રભાવિત બન્યું છે તો ક્યાંક લોકો, બાળકો છે એ વરસાદનો આનંદ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આગામી 3 દિવસ સુધી સતત ભારે વરસાદ વરસે એ પ્રકારની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। કેમેરામેન
વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. મેઘરાજાની સટાસટીના કારણે રાજકોટ જળબંબાકાર બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજકોટના હૃદય સમા જિલ્લા પંચાયત ચોકના દ્રશ્યો છે અને જિલ્લા પંચાયત ચોક તરફ આવવા અને જવાના રસ્તાની અંદર નદીઓ વહેતી હોય એટલા પાણી ભરાયેલા છે. બપોરે 2 વાગ્યાથી મેઘરાજા મન મૂકીને વરસવાનું શરૂ થયું હતું. આગામી 4 દિવસ સુધી રાજકોટ અને આસપાસના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટવાસીઓ પણ મન મૂકીને આ વરસાદને માણવા માટે નીકળ્યા હોય એ પ્રકારનો માહોલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી રાજકોટવાસીઓ સારા વરસાદની રાહ જોતા હતા અને અષાઢના પહેલા દિવસે જ મેઘરાજાએ જણાવી દીધું છે કે તેઓ અષાઢની અંદર કેટલો અને કેવો વરસાદ વરસાવશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં 1 કલાક વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો છે તે જળબંબાકાર થયા હોય એ પ્રકારના દ્રશ્યો તમે સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર જોઈ શકો છો. અહીંયા એક્ટિવા મોટરસાઇકલ છે તે ડૂબની અંદર ગયું છે, તો રિક્ષાઓ છે એ પણ ડૂબમાં ગઈ છે. આખી શેરી જે રહ્યા વિસ્તાર આઝાદ ચોકની છે ડૂબમાં ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે. આસપાસની સોસાયટીની જો વાત કરી દઈએ તો નહેરુનગર, અલકા સોસાયટી, સુભાષનગર વિસ્તારની અંદર શેરીઓની અંદર ગોઠણડૂબ પાણી ભરાયેલા છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, તો કેટલાક લોકોની જે દુકાનો છે એની અંદર પણ પાણી ઘૂસવાના શરૂ થયા છે. આ દ્રશ્યો ઉપરથી તમે જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારની અંદર 1 કલાક વરસેલા ધોધમાર વરસાદના કારણે કયા પ્રકારની સ્થિતિનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો કે શેરીઓની અંદર ગોઠણડૂબ પાણી ભરેલા છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ નહેરુનગર ને આસપાસના તમામ વિસ્તારની અંદર અહીંયા જોવા મળી રહી છે. અહીંયા તો કેટલા ટાઈમથી કેટલું પાણી ભરાય છે. અહીંયા બહુ જાજો ટાઈમ થઈ ગયો છે અને બહુ કે બધું જો ઉપલો વિસ્તારનું પાણી બધું નીચે જાય છે. આ બધું જે ઝાડનો વિસ્તાર છે એના કારણે કોઈ વ્યવસ્થા નથી. પાણી નિકાલ નીકળે ગમે એટલે થોડોક વરસાદ આવે તો અહીંયા અંદર ખાચામાં બધે પાણી ભરાઈ જાય છે. આરએમસી વાળાને 2 નંબર વોર્ડમાં જરાય રસ જ નથી. કોઈ દી જોવાય નથી આવતા અહીંયા પાણી કેવું ભરાઈએ કેવું નહીં. કોઈ રાઉન્ડ મારવાય નથી આવતું કે ખાલી કોકને પૂછવા આવે કે શું હે શું નહીં. અત્યાર લગી ચોમાસામાં જેટલા ચોમાસા આવ્યા છેલ્લા 9 વર્ષથી અમે એમને જોવી. આ તો હજી આટલો વરસાદ છે, આટલા વરસાદમાં અમારા ગોઠણ લગી પાણી આવી ગયું. આવી જાય ભાઈ, દર વખત નથી આવવાનું આંગણા સુધી નહીં, ઘરમાં અમારે આવી જાય. અમારે આટલા વરસાદ 1 ઇંચે ન પડ્યું હોય રાજકોટમાં ને આટલો આવે પાણી. તમે જોઈ લ્યો કે અમે હેરાન થઈ જાય. જોઈ રહ્યા છો એ રાજકોટના ભીલવાસ ચોકથી લઈને રેસકોર્સ તરફ જવાના રસ્તે છે. અહીંયા મુખ્ય 2 સરકારી કચેરીઓ આવેલી છે. પોલીસ કમિશનર કચેરી અને જિલ્લા પોલીસ કચેરી છે. ત્યાં નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો તમે અહીંયા જોઈ શકો છો. વાહનો છે એ પાણીની અંદર જવાના કારણે પ્રભાવિત બન્યા છે. આ દ્રશ્યો છે એસપી કચેરીના બરોબર ગેટ સામેના કે જ્યાં ટાયર ડૂબી જાય એટલું પાણી અહીંયા રસ્તાની અંદર જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ આ પ્રકારે પાણી ભરાતા વાહનો બંધ થઈ જવાની ઘટના પણ સામે આવી છે. હાલ મેઘરાજા છે એમને થોડો વિરામ લીધો એ પ્રકારની સ્થિતિ છે, પરંતુ જે પ્રકારે મેઘાડંબર છે સવારથી લોકોને લાગતું હતું કે આજે વરસાદ તૂટી પડશે અને ઇન્દ્રદેવ જાણે રાજી થયા એ પ્રકારે તૂટી પડ્યા છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ન માત્ર રાજકોટ શહેર પણ રાજકોટ જિલ્લામાં પણ ઓળઘોળ થયા છે મેઘરાજા. અષાઢનો પહેલો દિવસ અને ઉપલેટાને પાણી કરી દીધું છે. ઉપલેટા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને ઉપલેટાના રાજમાર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા. અલ્પેશ પાસેથી વિસ્તારથી જાણીએ. અલ્પેશ. જી નિપુલ, ખાસ કરીને જણાવી દો કે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે વાત કરીએ ઉપલેટા શહેરની તો ઉપલેટા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો મોટી પાનલી ગામમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે વાવણીના એક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે. અને હાલ આ જે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય એવું વાતાવરણ જોવા મળેલું છે. જી, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ને આ ઉપલેટા છે, મોટી પાનેલી છે, ધોરાજી છે, આ બધો જ વિસ્તાર એ ગ્રામ્ય વિસ્તાર છે. મોટા ભાગે લોકો ખેતી ઉપર, ભલે શહેરમાં વસતા હોય પણ મોટા ભાગે ખેતી ઉપર નભતા લોકો છે ને સારો વરસાદ વરસ્યો છે અને એટલે ખેડૂતો ખુશખુશાલ છે. આ બાજુ સોરઠ ધરાને પણ મેઘરાજા જાણે કે તૃપ્ત કરતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જુનાગઢ શહેરમાં જો કે એટલો બધો વરસાદ નથી પણ જુનાગઢ જિલ્લામાં વરસાદ ઘણો બધો છે. જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે. આ બાજુ કેશોદ તમે જુઓ કે પાણી થઈ ગયું છે. કેશોદ એ શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, આ બાજુ જુનાગઢ શહેરમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. કેતન ફોન લાઈન પર જોડાયા છે. કેતન, જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લામાં ક્યાં કેવો વરસાદ? ચોક્કસ કે જુનાગઢ જિલ્લામાં અવિરત સવારથી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વિસાવદરની વાત કરીએ તો વિસાવદર પંથકમાં સવારથી અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ઉપરાંત માળિયા, કેશોદમાં પણ સૌથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. ત્યાં પણ
3.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. માળિયા મગલ નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. કેશોદની ઉતાવળી નદીમાં પણ જે છે તે ઘોડાપૂર આવ્યા છે. ઉપરાંત જે મેંદેડા માંગરોળ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વંથલી તાલુકામાં પણ ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જી, એ ખેડૂતો ખુશખુશાલ છે કે આ વખતે વાવણી લાયક વરસાદ, સારો વરસાદ થયો છે, એટલે માવઠામાં જે નુકસાની થઈ છે, જો આ વરસાદ આવી રીતે વરસતો રહ્યો, સારો વરસાદ, તો આ વખતે કદાચ 2 પાંદડે થવાશે, નુકસાની થોડી ઘણી ભરપાઈ થઈ શકશે. પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આ આશા સેવી શકે એવી એમની હાલત નથી. એ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, બધું જ પાણી થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ નવસારી, સુરત, વલસાડ, બધે જ પાણી, અને સુરતની તો વાત શું કરવી, એ 16 ઇંચ વરસાદ 4 દિવસ પહેલા પડ્યો હતો. પણ હજી પણ કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરેલા છે. અને ફરી એકવાર આજે વરસાદ વરસ્યો છે, અને આ વરસાદ ખુશાલી નહીં પણ મુસીબત લઈને આવ્યો છે. બીજી બાજુ ઉમરપાડામાં નયનરમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યા છે, કારણ કે ઉમરપાડાનો એકમાત્ર ધોધ જીવંત થયો છે. નવસારી જિલ્લામાં પણ જાણે ભારે મેઘ ખાંગા થયા હોય એમ મેઘરાજા અહીંયા આગળ તૂટી પડ્યા હતા. કંઈ કેટલાય રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે. પણ નવસારી વહીવટી તંત્રને કાં તો એની ખબર નથી અથવા તો ખબર રાખવા નથી માંગતું, અને ગંભીર બેદરકારી સામે આવી છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ નવસારીમાં એક ટેમ્પો ફસાયો છે. રસ્તો બંધ હતો, ટેમ્પો ચાલકની પણ ભૂલ છે, એમાં કોઈ બેમત નથી કે આગળ પાણી છે તો એમાં ટેમ્પો ન જ ઉતારવો જોઈએ, એની પણ ભૂલ છે. અને સાથે સાથે વહીવટી તંત્રએ પણ અહીંયા કોઈ જ તસદી લીધી નથી, કોઈ ધ્યાન આપ્યું નથી, બેરિકેડિંગ કર્યું નથી. કાવેરી નદીના પાણીએ બિલીમોરા શહેરને હવે બાનમાં લેવાની શરૂઆત કરી છે. ત્યારે સીધા જ દ્રશ્યો હું ખાસ બતાવવા માંગીશ. આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એ વાઘરેજ ટાઇડલ ડેમ નજીકના છે. વાઘરેજ અને બિલીમોરા શહેરને જોડતો આ બ્રિજ છે. જે બ્રિજ જે છે એક ઓવરબ્રિજ, કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ બ્રિજ અત્યારે બિલકુલ લોક ઉપયોગી સાબિત નથી થઈ રહ્યો. એનું કારણ છે કે બ્રિજના છેડા ઉપર જ પાણીનો જે ભરાવો થયો છે, તેને પગલે આ બ્રિજ હાલ લોકોના માટે બંધ થઈ ચૂક્યો છે. પરંતુ દ્રશ્યોમાં આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો તો ટેમ્પોમાં એનો ચાલક પણ સવાર છે, અને આ સીધો જ ટેમ્પો જે છે એ પાણીમાં ખાબકી ચૂક્યો છે. હાલ શું પરિસ્થિતિ થાય એ પણ જોવાનું રહેશે. આપણે અહીંયા સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે. ટેમ્પોમાં તેનો ચાલક હાલ ત્યાં અંદર હાજર છે. વિશેષ જો વાત કરવામાં આવે તો આ વાઘરેજ અને બિલીમોરાને જોડતો જે ફ્લાયઓવર બ્રિજ છે તે હાલ બંધ થયો છે, અને લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર લાઈવ ટેમ્પો ખાબકતો કેદ થયો હતો, અને આપણે સામાજિક જવાબદારી સ્વીકારતા સૌપ્રથમ 108 અને ફાયર વિભાગને જાણ કરવાનો પ્રયત્ન ચાલુ લાઈવની અંદર જ કર્યો હતો. અને ત્યાં જે સામા છેડે આપણે ઊભા હતા ત્યારે પહેલાં તો હું એ દ્રશ્યો આપને બતાવવા માંગીશ. ટેમ્પો જે ખાબક્યો પાણીની અંદર ત્યારે આપણે સામા છેડે હતા. અત્યારે આ ટેમ્પો પાણીની અંદર ખાબકેલો આપ જોઈ શકો છો. ત્યાં જ એક બાળક છે, એ પણ જીવના જોખમે અહીંયા જે પાણી ભરાયા છે ત્યાં નહાતો જોવા મળી રહ્યો છે. બાળક પાણીની અંદર ડૂબકીઓ લગાવી રહ્યો છે, અને આ જ સ્થળે ટેમ્પો ખાબક્યો છે. ત્યારે ખાસ હું આપને કહેવા માંગીશ કે આ જે સ્થળ છે એ વાઘરેજ તરફથી બિલીમોરા તરફ જતો આ બ્રિજ છે, એની વચ્ચે આ પાણીનો જે ભરાવો થયો છે તેને કારણે આ બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. એટલે નવસારીનું ચીખલી હોય કે બિલીમોરા, બધે જ પાણી થઈ ચૂક્યું છે. બધે જ જાણે કે જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. વરસાદ ઓળઘોળ થયો છે, મેઘરાજા ઓળઘોળ થયા છે, અને નદીઓ બે કાંઠે વહી રહી છે. આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો બિલીમોરાના દ્રશ્યો છે. ક્યાંક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, ક્યાંક પ્રાથમિક શાળાની અંદર પાણી ઘૂસી ગયા છે, બાળકોનું ભણતર બગડી રહ્યું છે. પાણીનો એટલો બધો ભરાવો થયો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો જઈ શકતા નથી. નાના નાના બાળકોને પાણીમાંથી લોકો લઈ જવા મજબૂર બન્યા છે. પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. તંત્રની બેદરકારી અહીંયા સ્પષ્ટ ઉડીને આંખે વળગે છે. તો બીજી બાજુ ગણદેવી નદી બે કાંઠે અત્યારે વહી રહી છે, અને ગણદેવી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ જ જાણ નથી થઈ. હાલ સુધી કોઈ જ જાણ નથી થઈ. અને જે પ્રકારે બિલીમોરા નદીનું વહેણ છે તે 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ જ જાણ નથી થઈ. અને જે પ્રકારે બિલીમોરા નદીનું વહેણ છે તે 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ જ જાણ નથી થઈ. અને જે પ્રકારે બિલીમોરા નદીનું વહેણ છે તે 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ જ જાણ નથી થઈ. અને જે પ્રકારે બિલીમોરા નદીનું વહેણ છે તે 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ જ જાણ નથી થઈ. અને જે પ્રકારે બિલીમોરા નદીનું વહેણ છે તે 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ જ જાણ નથી થઈ. અને જે પ્રકારે બિલીમોરા નદીનું વહેણ છે તે 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ હાલ સુધી કોઈ જ જાણ નથી થઈ. અને જે પ્રકારે બિલીમોરા નદીનું વહેણ છે તે 108 અને ફાયર
દક્ષિણ ગુજરાતમાં બેમાર વરસી રહેલા વરસાદે હવે વારો નવસારીનો પાડ્યો છે. નવસારી જિલ્લાની અંદર 24 કલાકથી અવિરત સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે હવે ગણદેવી તાલુકાની અંદર પરિસ્થિતિ વિકટ બનવા લાગી છે. હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ બિલીમોરા શહેરના દ્રશ્યો છે, જ્યાં બિલીમોરા શહેરના દેસરા વિસ્તારની અંદર પાણી ભરાયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રેલવે અંડરપાસની નજીક આવેલો આ દેસરા વિસ્તાર છે, ત્યાંના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ વરસાદની પરિસ્થિતિની અંદર આમ નિયંત્રણ હેઠળ છે, પરંતુ તમે આ જો જોઈ શકો છો એ અમે અગાઉ પણ કહી ગયેલા કે ભાઈ આ વાઘરે ટ્રાયલ ડેમ આ નડે છે અને તમે જોઈ શકો છો કે એનું પાણી જે બેક મારે છે એ અમારા દેસરા વિસ્તારના નવી નગરી વિસ્તાર, સાઈનાથનગર, રાવલફળિયું એ બધા વિસ્તારને આ પાણી ઇફેક્ટ કરે છે. બાકી આમ પરિસ્થિતિને નિયંત્રણ રાખવા માટે નગરપાલિકાએ અત્યારે તમામ પગલાં લઈ લીધા છે. તેમજ સાઈનાથનગર અને સાઈનાથનગરની બહાર રોડ પર આવેલી બીજી નવી નગરી 2 ભાઠાફળિયા એ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અગમચેતીના પગલાં રૂપે. બિલકુલ, તો જે રીતે વિરોધ પક્ષના નેતા બિલીમોરા પાલિકાના છે તેઓ જણાવી રહ્યા છે તે મુજબ આ વિસ્તારના 70 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે, તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને આગમચેતીના ભાગરૂપે કેટલાક રસ્તાઓ જે છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે અને બિલીમોરા નગરપાલિકાનું તંત્ર હાલ જે છે એ એલર્ટ મોડમાં આવી ગયું છે. પરંતુ ઉપરવાસમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે રીતે નવસારી જિલ્લામાં પરિસ્થિતિ વિકટ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે સાથે જ નવસારી જિલ્લામાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને પગલે કાવેરી નદી હવે 2 કાંઠે વહેતી થઈ છે. તેને પગલે બિલીમોરા શહેરની અંદર કાવેરીના પાણી પ્રવેશી ચૂક્યા છે. ત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ બિલીમોરા શહેરના દેસરા વિસ્તારના છે. બિલીમોરા શહેરના દેસરા નો જે વિસ્તાર છે, દરગાહનો જે વિસ્તાર છે, મેમણ કોલોનીનો જે વિસ્તાર છે, ઘાંચીવાડ વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે. આ વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને પગલે લોકો સતત હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આપણે સીધા જ બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ છે મનીષભાઈ, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મનીષભાઈ, શું પરિસ્થિતિ છે અને હાલ શું પગલાં લેવામાં આવ્યા છે? ઉપરવાસમાં વરસાદ વધારે છે અને બિલીમોરામાં અત્યારે વરસાદ ધીમો થયો છે અને થોડાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે અને થોડોક આપણે એને શિફ્ટ કરવાની ટ્રાય ચાલુ છે. કેટલા વિસ્તારોમાં પાણી ભરાયું છે? કેટલા લોકોને હાલાકી હોઈ શકે? દેસરા વિસ્તારમાં પાણી ભરાયું છે, ભાઠા ફળિયા છે, મેમણ કોલોની છે. આ નીચાણવાળા વિસ્તારમાં થોડુંક પાણી ભરાયેલું છે, 2 થી 3 ફૂટ જેટલું. કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને શું વ્યવસ્થા કરવામાં આવી છે? 40 લોકોને આપણે શિફ્ટ કર્યા છે દેસરા સ્કૂલ પર અને જમવાની વ્યવસ્થા કરાવવામાં આવી છે. બિલકુલ, તો જે રીતે આપણી સાથે બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ જોડાયા હતા અને તેમના જણાવ્યા મુજબ દેસરા વિસ્તાર હાલ અસરગ્રસ્ત બન્યો છે. કાવેરી નદીના પાણી જે છે આ વિસ્તારની અંદર ફરી વળ્યા છે. ત્યારે તમામ જે પાણીની ગતિવિધિ છે, વધારાની ગતિવિધિ છે પાણીની, તેના ઉપર બિલીમોરા પાલિકા તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને હાલ કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. રાજન રાજપૂત, संदेश न्यूज़, नवसारी. हमारे गांव में प्री मानसून कामगिरी जो गांव की पंचायत ने करनी थी वो कुछ किया नहीं है. इसीलिए 2 दिन से जो बारिश आ रही है सब घरों में भी पानी आ गया है. सब घर वाले भी परेशान हैं. ये घर वालों ने पंचायत को भी कंप्लेन की है, पुलिस स्टेशन में भी कंप्लेन की है, TDO में, लेकिन कोई जवाबदार अधिकारी इधर आए नहीं हैं. ग्राम पंचायत की ओर से, सरपंच की ओर से बार बार रजूआत करने के बावजूद उन्होंने प्री मानसून कामगिरी जो करनी थी वो की नहीं. इसका परिणाम ये है कि यहाँ पे स्कूल में काफ़ी सारे घरों में पानी भर गया है. जिस घरों में भी पानी भरा है वो छोटे और गरीब लोग हैं. सरपंच को बार बार रजूआत की, उसके बाद TDO को भी रजूआत की और पुलिस स्टेशन में भी अर्जी दी. અને આવા જ કંઈક દ્રશ્યો અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને એ પછી ફરી એકવાર જાણે વલસાડનો મેઘરાજાએ વારો લીધો હોય એમ વલસાડનું પારડી હોય કે કોઈ પણ જગ્યા હોય, અત્યારે તમામ જગ્યાએ પાણી, રોડ રસ્તા હોય, ખેતર, નગર, શહેર, બધે જ પાણી દેખાઈ રહ્યા છે. ક્યાંક લોકો ચાલતા જવું પડી રહ્યું છે, લોકોને, બાળકોને ઉંચકીને, તો ક્યાંક જ્યાં વાહન ચાલકો વાહનો લઈને નીકળ્યા હતા એમની કાર પાણીમાં ફસાઈ છે.
છેલ્લા 19-20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી. દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે. ખાસી તકલીફ પડે. જો તમે પાણીનું કેવું, ગાડી બંધ પડી જાય, છોકરા લાવવા મૂકવાનું રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે. પછાડી ઘણા ઘરોમાં ભરાઈ જાય પાણી. કરી છે પણ કોઈ ફાયદો નથી ઘણા વખતથી. અમારે આ સાઈનાથ પાર્ક સોસાયટી, ટીવી રીલ કેન્દ્ર પાછળની સોસાયટી અને આ બધી જ સોસાયટીઓનું પાણી લગભગ ત્યાંથી આવે છે. મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે, રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે કે તેમાંથી નીકળવાનું મુશ્કેલ પડે છે. માંદા માણસ હોય કે ગઢા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે. હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે અને ઘણીવાર તો મોટરસાઇકલ અને બાઇકવાળા તો સ્લીપ થઈને પડી જાય છે અને કેટલાકને નુકસાન થઈ જાય છે. હા, રજી તો ઘણીવાર કરી છે, અમે કલેક્ટર ઓફિસમાં બી કરી છે બધું, પણ પાણીનો નિકાલ નથી એવું જ કહે છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજાએ માજા મૂકી છે, ત્યારે મોડી રાતથી વલસાડ શહેરમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે શહેરની કેટલીક સોસાયટીઓમાં અને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હાલ અમે ઊભા છે વલસાડ શહેરના નાનકવાડા વિસ્તારની ટીવી રિલે કેન્દ્રની સોસાયટીઓમાં, જ્યાં રસ્તા ઉપર નદી વહી રહી છે. લોકોનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારમાં એટલો જ વરસાદ પડે છે, જેના કારણે આ જે પાણી છે અહીં ભરાઈ જતા હોય છે. લોકોને અહીં અવર જવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા હોય છે, પાર્કિંગમાં મૂકેલા વાહનો ડૂબી જતા હોય છે. અવર જવર કરવા માટે તેઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જે સોસાયટીના રસ્તાઓ છે ત્યાં ખાડા પડેલા હોય તો એ ખાડો ક્યાં છે એ પણ આ પાણીમાં દેખાતો નથી. સોસાયટીના દરેક લોકો જે છે આ મુખ્ય રસ્તાથી અવર જવર કરતા હોય છે. ગ્રામ પંચાયત અને નગરપાલિકા બંને એકબીજા પર આ પાણી નિકાલનો ખો આપતા હોય છે તેવું અહીંના લોકોનું કહેવું છે. ત્યારે આ લોકો અહીં છેલ્લા 20 વર્ષથી આ જ પ્રકારે ચોમાસામાં દર 3 મહિને આ સમસ્યા ભોગવે છે. ત્યારે અહીંના લોકોની હવે એ માંગ છે કે આ સમસ્યાનું નિરાકરણ આવે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. અહીંયા અમારે છે ને આ ભટાડી ફળ્યું લાગે, આ બાજુથી જવાનું તો લુવેરી, આમ જઈએ તો ડાયરેક્ટ આવતા, એટલે એમ 2 ગામડું આ ને એક ભટાડીનું ગામ, બરાબર. અત્યારે અમારે આ પાણીની સમસ્યા એટલી કે જ્યારે વરસાદ આવે ત્યારે અહીંથી અમને તકલીફ પડે. પાણી ભરાઈ જાય તો આપણથી નીકળાય નહીં, એટલે જવાનું તક રાજપુરીથી ક્યાં તો પછી આસુરાપરથી જવું પડે. ફરવું પડે તો અમારથી 10 કિલોમીટર ને આ 10 કિલોમીટર બંને બાજુથી હરકું થઈ જાય. એટલે અહીંયાથી 10 કિલોમીટર રાજપુરી જવાનું, રાજપુરથી ફરીને ધરમપુર જવું પડે, એટલે 20 કિલોમીટર એટલે 10 કિલોમીટર વધારે થઈ જાય. એટલી તકલીફ પડે એમને. ને એમાં ઉલટું શું, છોકરાઓ ભણવા જાય એ લોકોને તો માની ચોમાસામાં આપણે 1 મહિનો તો ગેપ જ થઈ જાય. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે આ વખતની રજૂઆતમાં જેટલા લો લેવલ બ્રિજ હતા ધરમપુર તાલુકામાં સિદુંબર ભટાડી, એમાં વર્ષો જૂની રજૂઆત હતી. એની 12 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અત્યારે ટેન્ડર પ્રોસેસ થઈ ગયા છે અને આવનારા વર્ષમાં જે વર્ષોથી આ જે સમસ્યા ધરમપુરમાં હતી એ સમસ્યા દૂર થશે. આવવા જવાનું, કોઈ માણસ બીમાર હોય તો ઉતરવાનું, લઈ જવાનું બહુ તકલીફ પડે. આમ જાય ને તો 15 કિલોમીટરનો ચક્રાવ થાય, આમ જાય તો 12 કિલોમીટરનો ચક્રાવ થાય. આ માન નદી છે ને ચોમાસા દરમિયાન એટલી તકલીફ થાય કે આવવા જવાનું, દૂધ ડેરીવાળા દૂધ ભરવા જતા હોય, અમારા ફળિયામાં છે ને ડેરીનો પ્રોબ્લેમ છે, એટલે આ બાજુથી જ આવવું પડે. વિદ્યાર્થી બહુ આમથી તો લુવેરી થઈને ધરમપુર થઈને પાછું અહીંયા આવવું પડે. આખા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હતો, પણ 2 જિલ્લા એવા હતા જે વરસાદ ઝંખી રહ્યા હતા, એક અમદાવાદ અને એક મહેસાણા. ગઈકાલે રાત્રે બંનેનો એ જે પણ તકલીફો હતી, એમની જે પણ ફરિયાદો હતી, એ મેઘરાજાએ જાણે દૂર કરી હોય એમ મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. પણ એ મેઘરાજાના આશીર્વાદ જમીન પર પહોંચતા પહોંચતા તંત્રના પાપે એ શ્રાપ સમાન બની ગયા હોય એવું લોકોને લાગવા લાગ્યું. અને એની બોલતી સાબિતી મહેસાણામાંથી સામે આવી છે. મહેસાણામાં ઉકળાટ બફારાથી લોકો કંટાળ્યા હતા, વરસાદ માટે ઉપરવાળાને આજીજી કરી રહ્યા હતા. અને જ્યારે વરસાદ વરસ્યો તો મહેસાણા પાણી થઈ ગયું, અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા, રોડ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું, લોકો હેરાન પરેશાન થઈ ગયા. મહેસાણાનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અત્યારે હાલના આ લાઈવ દ્રશ્યો જે છે તે આપણે બતાવી દઈએ કે જે પ્રકારે વાત કરવામાં આવે તો છેલ્લા વર્ષોથી આ 20 વર્ષથી મોઢેરા રોડ જે છે પાણીમાં ગરકાવ થઈ જાય છે. આગળ એક કાવેરી સ્કૂલ આવેલી છે
ગઈ સાલ પણ આ પરિસ્થિતિ હતી. કાવેરી સ્કૂલના જે બાળકો છે તેમને રેસ્ક્યુ કરવા પડ્યા હતા તેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે મહાનગરપાલિકા બનવા છતાં પણ સ્થિતિ ત્યાંની ત્યાં છે. અત્યારે વાહન ચાલકો જે છે કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ રોડ ઉપર વીઆઈપી લોકો રહે છે, વીઆઈપી કરોડોના બંગલા જે છે તે આવેલા છે, તેમ છતાં પણ આ રોડની સ્થિતિ સુધરી નથી. ગટર વ્યવસ્થા કરવાની મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી ગટરની વ્યવસ્થાઓ જે છે તે નથી કરવામાં આવી અને આ પરિસ્થિતિ છે. વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો જે છે તે પણ કહી શકાય કે આ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ રોડ જે છે તે હજુ પણ કહી શકાય છેલ્લા 20 વર્ષ આની યાદ પરિસ્થિતિમાં જોવા મળે છે. સ્થાનિકોમાં પાણી ભરાવાના લઈને રોષ જોવા મળે છે. યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણામાં વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ વરસાદ જે છે તે વધ્યો હતો અને ધોધમાર વરસાદ કહી શકાય કે 2 ઇંચથી વધુ વરસાદ જે છે મહેસાણામાં ખાબક્યો છે. અને મહેસાણાનું જે મુખ્ય નાળું છે ગોપી નાળું તે ભરાઈ ગયું છે. મહેસાણાની અંદર 2 નાળા જે આવેલા છે તે બંને નાળા વરસાદમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ થાય છે ત્યારે ભરાઈ જાય છે. ત્યારે અત્યારે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે, તેમ છતાં પણ હજુ સુધાર જે કહી શકાય તે નથી આવ્યો અને જે વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા જે છે તે નથી કરવામાં આવી. મહેસાણામાં જે વિસ્તારોમાં વિજાપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અંડરપાસમાં જે પાણી ભરાઈ ગયા છે, ત્યારે મહેસાણાનું આ ગોપી નાળું જે છે તે આપણને કહી શકાય સ્વિમિંગ પુલ જેવું જોવા મળી રહ્યું છે. લોકોને અહીંયા વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે કે જ્યારે પણ નાળું ભરાઈ જાય છે ત્યારે એક જ નાળામાં અવરજવર કરવામાં આવતી હોય છે. તેને લઈને મોટી ટ્રાફિક સમસ્યા જે છે તેનાથી સ્થાનિકો જે છે પીડાઈ રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે પણ મહાનગરપાલિકા બની ત્યારબાદ જ ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તાત્કાલિક સૌથી પહેલા જે વરસાદી પાણી ભરી જાય છે તે તમામની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ હજુ સુધી એવી કોઈ પણ વ્યવસ્થા અહીંયા જોવા નથી મળી રહી. જે ચોમાસાનો આ પહેલો વરસાદ મહેસાણામાં કહી શકાય કે 2 ઇંચથી વધુ પડ્યો છે અને આ ગોપી નાળું છે તે ભરાઈ ગયું છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. આ બાજુ પાટણ જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કર્યું છે. પાટણ જિલ્લા પર પણ જાણે મેઘરાજા હેત વરસાવતા હોય એવું લાગી રહ્યું છે. પાટણ જિલ્લામાં આમ તો ઓછો વરસાદ વરસતો હોય છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી એ પેટર્ન બદલાઈ છે અને પાટણ જિલ્લાને મેઘરાજા તરબોળ કરતા હોય છે. અને આ પાટણ શહેર હોય કે એના આસપાસના ગ્રામ્ય વિસ્તારો હોય ત્યાંના દ્રશ્યો છે. પરિસ્થિતિ એક સરખી છે, વિસ્તારો અલગ અલગ હશે, પ્રાંત અને પંથક અલગ અલગ હશે, પણ પરિસ્થિતિ એક જ છે, પાણી, પાણી અને પાણી. પાટણમાં વહેલી સવારે જે 1 થી 1.5 કલાક વરસાદ પડ્યો હતો, 45 mm વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોના અંદર જે પાણી ભરાયા છે, કહેવા માગીશ કે જે 4 થી 5 કલાક થઈ ગયા છે વરસાદે વિરામ લીધે, પરંતુ આ પાટણનો પદમનાથ વિસ્તાર છે કે જ્યાં સુધી હજુ સુધી પણ પાણી ભરાયેલા રહે છે. આ એ વિસ્તાર છે જે પોસ્ટ વિસ્તાર કહેવામાં આવે છે, રહેણાંક વિસ્તાર છે. અહીંયાથી લોકો ટ્રાન્સપોર્ટનું પણ અવર જવર રહેતું હોય છે. લોકો રહીશો જે હોય છે તે શહેરના અંદર આવતા હોય છે, તેમને નોકરી તેમજ રોજગારી માટે આવતા હોય છે. સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો પાટણ અનેક વિસ્તાર છે, લીલીવાડી વિસ્તાર હોય, ચાહે ગુંગળી તળાવવાળો વિસ્તાર હોય, જનતા હોસ્પિટલવાળો વિસ્તાર હોય, ઘરનાળા વિસ્તાર હોય, તમામ વિસ્તાર છે તે અત્યારે પાટણના પાણીના અંદર ગરકાવ થઈ ગયા છે. સ્વાભાવિક રીતે જે પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની વાતો હતી કે જે પાટણના અંદર આ વર્ષે જો વરસાદ આવશે તો પાટણના અંદર પાણી નહીં ભરાય, પરંતુ તે વાયદા સમગ્ર પોકળ સાબિત થયા છે. કારણ કે આ જે દ્રશ્યો છે તે પાટણ નગરપાલિકાના વિસ્તારના જ છે કે જ્યાં આગળ હજુ સુધી કલાકો સુધી પાણી હજી ભરાયેલા રહે છે. સ્વાભાવિક રીતે જે આવનારા સમયના અંદર જે લાંબા સમય સુધી વરસાદ આવશે, જે ભારેથી અતિ ભારે વરસાદ આવવાની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે, ત્યારે શું પરિસ્થિતિ રહે છે તે પણ હવે જોવાનું રહ્યું. યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ. અને હવે વાત કરવી છે મધ્ય ગુજરાતની. છોટાઉદેપુરમાં લગભગ છેલ્લા 1 અઠવાડિયાથી મેઘરાજા ઓળઘોળ થયા છે. છેલ્લા 1 અઠવાડિયાથી અહીંયા મેઘાવી માહોલ જામેલો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુરના એક તાલુકામાં અત્યારે લોકોમાં ખુશી તો જોવા મળી રહી છે, પણ એની સાથે સાથે ક્યાંક લોકોને થોડી તકલીફ પણ ભારે વરસાદના કારણે વરસી રહી છે. પાવી જેતપુરના આ દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો કે જ્યાં તંત્રના કારણે ઘણા વર્ષો પહેલા કહેવામાં આવ્યું હતું કે દરેક જગ્યાએ જેટલા પણ નાના પુલ છે ત્યાં બધા જ મોટા પુલ કરી દેવામાં આવશે. ક્યાંય કોઈ બેઠો પુલ નહીં હોય, ક્યાંય કોઈ કોઝવે નહીં હોય, ક્યાંય લોકોને તકલીફ નહીં પડે. વરસાદમાં જે નદીઓ પૂર્ણ ઉફાન ઉપર નીકળતી હોય છે ત્યારે એક પણ રસ્તો કોઈનો અવરોધાશે નહીં, ક્યાંય એક પણ વિદ્યાર્થીની સ્કૂલમાં વરસાદના કારણે રજા નહીં પડે. આવી મોટી વાતો કરવામાં આવી હતી, પણ એ વાતો બધી જ વાતો બનીને જ રહી ગઈ અને ક્યાંય મોટા ભાગની જગ્યાએ તમે ગ્રામ્ય
ગ્રામ્ય વિસ્તારમાં જશો તો ક્યાંય ઊંચા પુલ નથી જોવા મળી રહ્યા. નદીનું એક બાજુ ધસમસતો પ્રવાહ છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે મથી રહ્યા છે કે એમનો સ્કૂલનો એક દિવસ પણ જો પડે તો ઘણું બધું નુકસાન, એમને ભણવાનું ઘણું બધું ચૂકી જવાય અને એના માટે આ દીકરીઓ આ ધસમસતા પ્રવાહમાં નીકળી રહી છે. વળી કોઈને બીજા કોઈ કામે જવાનું હોય, એકથી બીજા ગામ જવાનું હોય અને એ લોકો પણ આ ધસમસતા પ્રવાહ વચ્ચે જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. આવતીકાલે છે અષાઢી બીજ અને અષાઢી બીજે જગતનો નાથ રસ્તા પર નગરચર્યા પર નીકળતો હોય છે અને લોકોના ખબર અંતર સામેથી પૂછવા માટે આવે છે અને રથયાત્રાની તડામાર તૈયારીઓ તો થઈ જ રહી છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રસાદ પણ જગન્નાથ મંદિર પર પહોંચ્યો છે. દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિર પ્રસાદ મોકલતા હોય છે અને એ જ પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે. આ વખતે પણ એ પ્રસાદ પહોંચ્યો છે. મગ, જાંબુ, ચોકલેટનો આ પ્રસાદ પીએમઓમાંથી આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથ મંદિરે આ પ્રસાદ અર્પણ કર્યો છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જે છે તે આવતીકાલે નીકળશે અને પીએમ નરેન્દ્ર મોદી જે છે તે આ પરંપરા જે છે જાળવી રાખી છે. રથયાત્રા નીકળતી હોય છે અને તેના આગળના દિવસે મંદિર ખાતે પીએમ મોદી જે છે ઘણા પ્રસાદ જે છે મોકલતા હોય છે અને આ વર્ષે પણ આ પ્રસાદ જે છે તે મોકલવામાં આવ્યો છે. પ્રસાદની જો વાત કરીએ તો કાકડી, જાંબુ, કેરી સહિતના ફળો જે છે તે મોકલવામાં આવ્યા છે. તો ડ્રાયફ્રૂટ સાથે જ મગ પણ અહીં મોકલવામાં આવ્યા છે. રથયાત્રાના દિવસે પ્રસાદીમાં મગ જે છે તે લોકોને આપવામાં આવતા હોય છે અને આ પ્રસાદ રૂપે પીએમ મોદી જે છે તેણે આ પ્રસાદ જે છે તે અહીં મંદિર ખાતે મોકલ્યો છે. પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે અને આ પ્રસાદ જે છે તે અહીં ભગવાનને ધરાવવામાં આવશે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને ભગવાન જગન્નાથની જ્યારે 148મી રથયાત્રા અમદાવાદમાં નીકળવા જઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ સાબદું છે. ક્યાંય કોઈ ભાગદોડ ના થાય અથવા તો ક્યાંય કોઈ બીજી ત્રીજી ઘટના ન બને એના માટે પોલીસ સતર્ક છે. સંપૂર્ણ બંદોબસ્ત, રૂટ રિહર્સલ પણ કરી લેવામાં આવ્યું છે. ખુદ હર્ષ સંઘવી પણ અહીંયા એ રૂટ રિહર્સલ જોઈ ચૂક્યા છે અને હવે એક ખાસ આકર્ષણ આ વખતે છે જમાલપુર દરવાજા પાસે તૈયાર કરાયેલ કંટ્રોલ રૂમ ઓન વ્હીલ. જી હા, હરતો ફરતો આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રોન પર નજર રાખવામાં આવશે, સીસીટીવીથી નજર રાખવામાં આવશે ને એની સાથે સાથે એઆઈથી પણ નજર રાખવામાં આવશે. આ વખતે પહેલીવાર રથયાત્રાના બંદોબસ્તમાં પોલીસ એઆઈનો ઉપયોગ કરી રહી છે. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની સુરક્ષા માટે પોલીસે ન માત્ર શહેર પોલીસ કમિશનરનો કંટ્રોલ રૂમ પરંતુ તેની સાથે ઓન વ્હીલ કંટ્રોલ રૂમ છે તે બનાવ્યો છે. એટલે કે આ જે બસ આપ જોઈ રહ્યા છો તે પોલીસ માટેનો એક આખો કંટ્રોલ રૂમ સમાન છે કે જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તમામ ડ્રોન જે ઉડનાર છે તે ડ્રોનની તમામ લાઈવ ફીડ અહીંયાથી જોવા મળશે અને એ લાઈવ ફીડની સાથે ક્યાં કેટલી ભીડ એકત્રિત થયેલી છે, ક્યાં કેટલા લોકો એકઠા થયેલા છે, સાથે જ પોલીસની હાજરી કઈ જગ્યાએ કેટલી છે તે બતાવી શકાય છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મોબાઈલ વાનની અંદરના છે. તેના જે અલગ અલગ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જે ડિસ્પ્લે દેખાઈ રહી છે તેમાં 75 જેટલા ડ્રોનની ફીડ અને તેની સાથે જે વાન ઉપર લગાવેલા જે કેમેરા છે તે કેમેરાની જે ફીડ છે તે જોવા મળી રહી છે. મંદિરની બહાર કુલ 5 જે કેમેરા છે તે આ જે વાન છે તેના અંદરથી દેખાય છે, જેના માધ્યમથી મંદિર પરિસરની આસપાસ નાનામાં નાની જગ્યા ઉપર પોલીસની ચાંપતી નજર છે અને આ એક મોનિટરના આધારે જે મંદિર છે તેની આસપાસ લોકોની મૂવમેન્ટ, કેટલાક જે શકમંદ લોકો છે તો તેના ડેટાના આધારે તેની તપાસ તે તમામ છે તે અહીંથી થઈ શકે છે. બીજી તરફ જે ડ્રોન અલગ અલગ વિસ્તારમાંથી ઉડનાર છે તે ડ્રોનનું જે કંટ્રોલ છે તે કંટ્રોલ આ જ વાન થકી થનાર છે. એટલે કે આ વાનની મદદથી જે શહેરભરમાં જે ડ્રોન ઉડનાર અત્યારે જે આ ડિસ્પ્લે છે તેના ઉપર જે ડ્રોન છે મંદિરની બહાર, તેની સાથે કાલુપુર અને જે શાહપુર સહિતના જે વિસ્તારમાં જે ડ્રોન ઉડી રહ્યા છે તે ડ્રોનની લાઈવ ફીડ અહીંયા મળી રહી છે અને તેના નીચે એક ફિગર પણ દેખાઈ રહી છે કે જેમાં મંદિરની આસપાસ 97 લોકોની માર્કિંગ છે. જે શાહપુર વિસ્તાર છે ત્યાં 37 લોકો છે, તેની સાથે જે નીચેનો વિસ્તાર જે નીચે BRTS માર્ગ છે ત્યાં 38 લોકોની મૂવમેન્ટ છે. હજી આ જે કાઉન્ટિંગ છે તે વધી શકે છે. જેમ જેમ ડ્રોન નજીક જશે, જેમ જેમ ડ્રોન લોકોના પાસેથી પસાર થશે તેમ તેમ છે તે આંકડો વધી શકે છે.
આ બાજુ રુદ્રપ્રયાગથી એક હૃદયદ્રાવક સમાચાર મળ્યા હતા કે એક બસ નદીમાં ખાબકી હતી અને જે બસ નદીમાં ખાબકી એમાં સુરતનો પરિવાર ટ્રાવેલ કરી રહ્યો હતો. સુરતના પરિવારમાંથી એક યુવતીનું આ દુર્ઘટનામાં દુઃખદ મૃત્યુ થયું છે. પરિવાર આક્રંદમાં ડૂબેલો છે. સંદેશ ન્યૂઝ એ પરિવાર સાથે દુઃખ વહેંચવા પહોંચ્યું હતું. ચારધામ યાત્રાની અંદર સુરતના લોકો પણ ગયા હતા અને અકસ્માતની અંદર જે સોની પરિવાર હતો પર્વતપાટિયા વિસ્તારમાં તે પરિવારને અકસ્માત નડ્યો છે. ત્યારે આ દીકરી છે તેને છેલ્લી વાર વાત થઈ હતી. કઈ રીતના વાત થઈ હતી અને શું વાત થઈ હતી? કાલે મારો બર્થડે હતો તો એને મને વિશ કરેલું અને મેં એને પૂછેલું કે લાઈક તારી યાત્રા કેવી જાય છે તો એને કીધું કે મારી ડ્રીમ પૂરી થઈ ગઈ કેદારનાથ જઈને. એમનો મને કંઈ જ નહીં. એના આખા ફેમિલી સાથે હતી. એના બંને મામા અને બીજા હતા થોડા. શું નામ હતું એનું અને શું કયામાં ભણતી હતી? એનું નામ ડ્રીમી સોની હતું અને એને 12th સાइंस एग्जाम गए थे. ईश्वर भाई और उनके साला जी गए थे. उनका परिवार है और उनका ग्रुप लगभग 20 लोगों का ऐसा सुना 20-30 लोगों का ग्रुप वहाँ पे गया था साथ में. सब सोनी परिवार थे और वो गए थे. और आज मैंने ये हादसा सुना है तो अत्यंत दुख हुआ कि ये वो बहुत दुखद घटना घटी है. और मैंने ऐसा भी सुना है वहाँ पीछे से किसी ने ट्रक ने उत्तराखंड में पीछे ट्रक ने टक्कर मारी और पूरी खाई में गिर गई है और उस बस का कोई पता नहीं, अभी तक कोई पता नहीं पड़ा. લગભગ 20-22 લોકોનું પરિવાર ફરવા ગયું હતું. ચારધામ યાત્રાએ ગયું હતું. ત્યારે બદ્રીનાથ જતી વખતે રસ્તામાં કોઈ ટ્રકે ટક્કર મારી અને એના કારણે આ લોકોની બસ ખીણમાં નદીમાં પડી ગઈ અને અંદાજે 12 લોકો લાપતા છે હજુ અને 2 થી 3 લોકોનું ડેથ થઈ ગયું છે. આ વિસ્તારમાંથી કેટલા લોકો ગયા હતા સાથે? 5 લોકો. એક જ પરિવારના લોકો? એક જ પરિવારના 3 બાળકો અને 2 માતા. આ રીતના સમાચાર સામે આવ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતમાં વરસેલા ભારે વરસાદ પછી હજી પણ સુરતના હાલ બેહાલ છે. ભલે તંત્ર મોટા દાવા કરતું હોય પણ ખાડીપુરના પાણી હજી પણ નથી ઓસરી રહ્યા. કેટલીય જગ્યાઓ એવી છે કે જ્યાં ખાડીપુરના પાણી નથી ઓસરી રહ્યા. એ બધા વચ્ચે ફરી પાછો વરસાદ વરસ્યો અને વરાછામાં ફરી પાછું પાણી ભરાયું હતું. આ બધા વચ્ચે સુરતમાં એક સગર્ભાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઠેર ઠેર પાણી ભરાયેલા છે. ગઈકાલે આપણે જોયું હતું કે એક વૃદ્ધને છાતીસમા પાણીમાં સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યા હતા અને આજે સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. એના વિસ્તારમાં પાણી ભરાયેલું હતું. 108ના બદલે ફાયર બ્રિગેડને કોલ કરવો પડ્યો ત્યારે આ બેન પહોંચી શક્યા હતા હોસ્પિટલ. સુરતમાં હજી પણ ખાડીપુરની સમસ્યા યથાવત જોવા મળી છે. સુરતના પર્વતગામ પાસે આવેલ આજુબાજુ સોસાયટીઓ છે જ્યાં ગીતાનગર છે, કેશવનગર છે, વાસ્તવનગર છે, વંદન ટાઉનશીપ છે, તમામ વિસ્તારોમાં હાલ પણ તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. સીધા રસ્તો જોઈ શકો છો. હાલ પણ આ તમામ જે સોસાયટી વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. શું કહેશો, કયા પ્રકારની સમસ્યા છે? સમસ્યા બહુ છે ભાઈ. 3-4 દિવસથી આ પાણી છે અને કોઈ પ્રકારની સુવિધા નથી. કાલે બપોરમાં દૂધવાળા આવ્યા હતા. આ એક બિલ્ડિંગમાં 2 બિલ્ડિંગમાં દૂધ આપીને ગયા. આ બોટ છે, દાડામાં 3 વખત બોટ આવે પણ બોટ પણ ખરાબ છે અને ધક્કા મારીને બોટને અંદર લાવે. આ છેલ્લા 10 વર્ષ એસી ચેમ્બરમાં તમે રહેશો પાણીમાં. જી હા, આ વાત એટલા માટે હું કહી રહ્યો છું કે સુરતમાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરની અનેક સ્થળોએ સમસ્યા છે. સુરતના પર્વતગામ ખાતે આપણે ગીતાનગર ખાતે પહોંચ્યા છે. અનેક ઘરો છે તે પાણીમાં ગરકાવ થયા જોવા મળ્યા છે. જોઈ શકો છો લોકો ખુદ પોતે જ પાણીનો નિકાલ કરવા માટે સોસાયટીના લોકો નીકળેલા છે. કારણ કે અહીં તંત્ર નથી આવ્યું. આ લોકો પોતે જ કામ કરી રહ્યા છે. તંત્ર આડસાઈ ખાઈ રહ્યું છે. આપણે ઘરની વાત તમને બતાવીશું. આ ઘર જોઈ રહ્યા છો. અહીં આ બેન છે. બેન ખુદ પોતે જ પોતાની સામાનની જે છે જાળવણી કરી રહ્યા છે. આ ગાદલું છે. અહીં સતત છેલ્લા ઘણા વર્ષોથી પાણીનું ઘરના સામાન જે પોતાના રોજી રોટી કમાઈને જે વસાયેલા સામાન તેને કઈ રીતે બચાવી શકાય તેને લઈને બેન હવે તમામ સામાનની વ્યવસ્થા કરી રહ્યા છે. ક્યાં મુકાય, એક વસ્તુ ક્યાં મુકાય તેને લઈને. પણ આ દિમાગ જે છે તે એસએમસીના કર્મચારીઓ, અધિકારીઓ નથી ચલાવી શકતા કે સુરત જેટલી મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે, આટલી મોટી ટેકનોલોજી છે, ખાડીપુરની સમસ્યા કઈ રીતે આપણે રોકી શકીએ, કઈ રીતે એની વ્યવસ્થા કરી શકીએ કે લોકોને ઘરમાં પાણી ન જઈ શકાય. આ વસ્તુ નીત વિચારી શકે અને લોકોને તંત્રના પાપે
લોકોને પાણીમાં રહેવા મજબૂર બનવું પડે. જે પાણી છે સણિયા અહેમદ ગામમાં પાણી છે. ઉપરવાસના ખાડીના કિનારે સણિયા અહેમદ ગામ આવેલું છે. ઉપરવાસનું જે પાણી સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી સુરતમાં ખાડી માર્ગે આવતું હોય છે. એના હિસાબે તે વિસ્તારમાં સણિયા અહેમદ ગામમાં નીચાણ વિસ્તારમાં થોડું પાણી ભરાયેલું છે. એ પણ બપોર પછી પાણી ઉતરી જશે. ત્યાં પણ બપોર પછી સફાઈની ટીમને કહી દીધું છે કે ત્યાં પણ સફાઈ થઈ જાય. આ વિસ્તારમાં જે ટ્રાફિકનો પ્રશ્ન છે એટલે કમિશનરશ્રીને પણ સૂચના આપી છે કે ટ્રાફિકનું મોનિટરિંગ કરી અને કોઈ પબ્લિકને અગવડ ન પડે તેવું આયોજન કરવા પણ સૂચના આપી છે. સુરત શહેરમાં ચોથા દિવસે પર વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં ફરીથી પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત છે. અત્યારે આપણે સુરતના ભવાની સર્કલ પાસે ઊભા છે. વરાછા વિસ્તારમાં આવેલું આ ભવાની સર્કલ છે, ત્યાં આગળ જોઈ શકાય છે કે દૂર દૂર સુધી પાણી ભરાઈ ગયું છે. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ ભવાની સર્કલ છે ત્યાં આગળ પાણી છે તે દર વર્ષે ભરાઈ જાય છે અને આ અત્યારે જે વરસાદ વરસ્યો છે થોડાક જ વરસાદમાં જોઈ શકાય છે કે કઈ રીતના રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે, જાણે કે રસ્તા ઉપર નદી વહેતી હોય એ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે. બીજા જ વરસાદની અંદર સુરત શહેરની જે સુરત છે તે બદલાય છે અને લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે લોકો છે તે વરસાદના લીધે હેરાન પરેશાન થયા હતા. મહાનગરપાલિકા તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે જે કહેવાય કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે સંપૂર્ણ રીતે કરી દેવામાં આવી છે. કોઈ પણ સુરતીવાસીઓને આ વખતે વરસાદી પાણીના લીધે હેરાન પરેશાન નહીં થવું પડે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ દેખાઈ રહી થઈ ગયા છે અને તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે આ વરસાદી પાણીથી જે આફત આવી રહી છે સુરતમાં તેમને મુક્તિ આપે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને હવે વાત કરવી છે સૌરાષ્ટ્રના વરસાદની. થોડા વિરામ પછી ફરી એકવાર મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓને આજે મેઘરાજાએ ધમરોળ્યા છે. સૌરાષ્ટ્રમાં ક્યાં કેવો કેટલો વરસાદ છે, કયા જિલ્લાને મેઘરાજાએ તરબોળ કર્યા છે, આફતનો વરસાદ છે કે પછી રાહતનો વરસાદ છે, અંકિત પાસેથી જાણીએ. બિલકુલ, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જેવો વરસાદ છે તેવો વરસાદ સૌરાષ્ટ્રમાં હજી સુધી નથી પડ્યો, પરંતુ સારો એવો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. જામનગરની વાત કરીએ, દ્વારકાની વાત કરીએ, અમરેલીની વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. રસ્તા ભીંજાયા છે, પરંતુ જે રસ્તા પર નદી નાળા છલકાતા હોય અથવા તો નદી જેવા દ્રશ્યો જોવા મળતા હોય તેવા દ્રશ્યો હજુ સુધી જોવા નથી મળ્યા. વિગતવાર વાત કરીએ તો જામનગરમાં રોડ રસ્તા પર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા. પાણી ફરી વળતા વાહન ચાલકોને થોડી ઘણી હાલાકી ત્યાં પડી હતી. બીજી તરફ દ્વારકાના જામ કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં પટેલકા, ચપ્પર કંટારિયા ગામ આ સિવાય પણ અનેક ગામો છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું, પરંતુ ત્યાં પણ જેવું ખેતરોમાં પાણી ભરાઈ જાય, અલગ અલગ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય તેવો વરસાદ હજુ સુધી નથી પડ્યો. અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ પડ્યો છે. બીજી તરફ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે ત્યાં થોડું ઘણું પાણી ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, પરંતુ એટલું બધું નહીં કે ત્યાં કલાક દોઢ કલાક બાદ પાણી ઓસરી ગયા બાદ જે વાહન વ્યવહાર હતો તે પૂર્વવત થઈ ગયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર શહેર અને તાલાલા ગીર પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. ગીર પંથકની જો વાત કરીએ તો 2 કલાકની અંદર અહીં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને તેના પગલે અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ જવાની સમસ્યા ચોક્કસપણે સર્જાય છે. તો ઓવરઓલ જો જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એટલો બધો સારો પણ વરસાદ હજુ સુધી નથી પડ્યો, પરંતુ ચોક્કસપણે આશા એવી છે કે આગામી 2-3 દિવસની અંદર સૌરાષ્ટ્રમાં પણ મેઘો જે છે તે જળબંબાકારની સ્થિતિ પેદા કરશે. બિલકુલ, જળબંબાકાર કરતા પણ અહીંયા રાહતનો વરસાદ થાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાવા કરે છે કે વધારે વરસાદ આવે તો વોટર લોગિંગ થાય, પણ થોડા જ કલાકમાં એ પાણી ઉતરી જાય છે. પણ એ દાવામાં કેટલી સચ્ચાઈ છે દર વખતે જોવા મળે છે કે મહાનગરપાલિકા એના સત્તાધીશો કેટલું હળાહળ જુઠ્ઠું બોલે છે. ગઈકાલે રાત્રે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો, સવાર પડ્યા સુધી પણ એ પાણી હજી ઓસર્યા નથી કેટલાક વિસ્તારની અંદર, ને જેમાંથી એક છે સીટીએમ વિસ્તાર. રાતનો પડેલો વરસાદ પણ હજી સુધી સવાર પડી ગઈ પણ તેમ છતાં પણ વરસાદી પાણી ઉતર્યા નહોતા. સ્કૂલમાં વરસાદી પાણી ભરાયા હતા, સ્કૂલ બંધ કરવી પડી, બાળકોનું ભણવાનું બગડ્યું હતું. એક જ વરસાદ બાદ અમદાવાદ શહેર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે આવેલ કેટલીક સોસાયટીઓ અંદરના દ્રશ્યો જોઈ શકાય છે કે ઘરોની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. અહીંયાથી અવર જવર કરવી પણ એટલી મુશ્કેલ બની રહી છે કે લોકો પોતાની ઘરની બહાર નીકળે તો કઈ રીતે નીકળી શકે, કારણ કે આ હદે વરસાદી પાણી અહીંયા ભરાયેલા છે. અવનીશ સોસાયટીના દ્રશ્યો છે કે અહીંયા હાલ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. સોસાયટીના આખા જે મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ લોકોના
ઘરોમાં પણ જોઈ શકાય છે કે આ વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે કે લોકો ઘરની અંદર પણ નથી રહી શકતા. જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લેવા માટે લોકો બહાર નીકળે તો નીકળે કઈ રીતે તેવી પરિસ્થિતિ છે. સોસાયટીના સ્થાનિકો સાથે વાતચીત કરીશું. વરસાદે વિરામ લીધો પરંતુ આપણી સોસાયટીની મુશ્કેલીએ વિરામ નથી લીધો. આ પ્રકારની મુશ્કેલીથી કેટલા હેરાન પરેશાન? હેલો, અત્યારથી અમે 2024થી લડત આપી રહ્યા છે, પણ હમણાં એ લોકો પર્કોલેટિંગ વેલ બનાવી ગયા. પર્કોલેટિંગ વેલમાં પાણી હજુ સુધી જતું નથી અને જે મુખ્ય જોડાણ આપવાની વાત કરે છે એ હજુ જોડાણ થયેલું નથી અને સોસાયટીના સભ્યોને લોકોના ઘરમાં પાણી આવી ગયા છે. બહુ મુશ્કેલી પડી રહી છે. અચ્છા, કેટલી મુશ્કેલી સર્જાય છે? અવર જવર નથી કરી શકતા. સિનિયર સિટીઝનને તો ખાસ વધારે હાલાકી. આટલું ઘૂંટણસામાં પાણી છે સિનિયર સિટીઝન અને અહીંયા પાછું ખોદેલું છે. એટલે અમે 4 ફાઇલો ગટર, પાણી, રોડ અને ખંભાતી કૂવાની 4 ફાઇલો 1 વર્ષ પહેલાથી મૂકેલી છે, છતાં કોઈ કામ થયું નથી. અને આ ખંભાતી અને આ મુસીબત હજી અહીંયા રોકાવાની નથી. આ મુસીબત સમય જતાં વધવાની છે, કારણ કે હજી આગલા 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં 5 થી લઈને 7 ઇંચ અને 1-2 સેન્ટરની અંદર 7 ઇંચ કરતા વધારે વરસાદ અસર કરશે. અને 27, 28 ને 29 તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોને ગમરોળી નાખે તેવી શક્યતાઓ છે. કચ્છની અંદર પણ એકંદરે સારો. દક્ષિણ ગુજરાતની અંદર ઓલરેડી છેલ્લા 4-5 દિવસથી સારા એવા વરસાદો પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 3 દિવસ સુધી ત્યાં સારા વરસાદો જોવા મળે તેવી શક્યતા. એક બાજુ મેઘો રાજ્ય પર ઓળઘોળ થયો છે અને બીજી બાજુ દરિયો હિલોળે ચડ્યો છે. એવો હિલોળે કે કાંઠા તોડી અને ગામમાં ઘૂસી રહ્યો છે. વાસી બોરસી નવસારીનું આ ગામ કે જ્યાં દરિયો ઘૂસી ગયો છે. ગામમાં અહીંયા પ્રોટેક્શન વોલની ઘણા સમયથી માંગ થઈ રહી છે. તંત્ર પ્રોટેક્શન વોલ બનાવતું નથી અને ગામની આ હાલત થાય છે કે દરિયો જ્યારે ઉફાન ઉપર ચડ્યો હોય, હિલોળે ચડ્યો હોય એ વખતે ગામમાં પાણી ઘૂસી જાય છે. શું પરિસ્થિતિ છે અને શા માટે આ પરિસ્થિતિ થઈ રહી છે, રાજન પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, દરિયાની અંદર જે મોજા ઊંચા ઉછળી રહ્યા છે તેના લીધે ગામની બદલાયેલી પરિસ્થિતિ અંગે જો આપને વાત કરું તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલું વાંસી બોરસી ગામ જે છે, આમ તો દર અષાઢી બીજ ઉપર આ ગામની અંદર મોટી ભરતી જ્યારે આવતી હોય છે દરિયામાં ત્યારે મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ બીજની મોટી ભરતી પહેલા જ આજે જ્યારે એકમ છે ત્યારે જ દરિયાની અંદર ભારે કરંટ જોવા મળ્યો છે અને દરિયાએ ઉફાન ભારે પ્રમાણમાં લીધું છે. ઊંચા મોજાઓ ઉછળ્યા છે તેને પગલે સીધું જ પાણી જે છે દરિયાનું એ ગામની અંદર સીમા વટાવીને પ્રવેશી ચૂક્યું છે. ત્યારે જલાલપુર વિસ્તારનું જે આ ગામ છે ત્યારે આકાશમાંથી એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ સાગરે સીમા ઓળંગી છે. તેને કારણે ગામના લોકો જે છે એ બેવડી મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. પ્રોટેક્શન વોલ પણ અહીંયા છે, પરંતુ પ્રોટેક્શન વોલ ઓળંગીને દરિયાએ ગામમાં પ્રવેશ કર્યો છે. તેને પગલે લોકોની હાલાકીમાં હાલ વધારો થયો છે. નુપુર, અને આ બાજુ રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમે શરૂઆતમાં જ આપને બતાવ્યું હતું ઉપલેટા, ધોરાજી, મોટી પાનેલી એ બધી બાજુ વરસાદ વરસી રહ્યો છે ને એની સાથે સાથે હવે જસદણના વિસ્તારને પણ, જસદણ પંથકને પણ મેઘરાજા તરબોળ કરી રહ્યા છે. પિયુષ પાસેથી વિસ્તારથી જાણીએ કે ક્યાં કેવો વરસાદ. પિયુષ, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 2 વાગ્યા બાદ વરસાદ અંધરાધાર જે વરસી રહ્યો ત્યારે જસદણના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારો વરસાદથી જે જસદણના કમળાપુર, પાટલા છે તે વિસ્તારમાં ખૂબ સારો વરસાદ વરસ્યો. કોઝવે પર પાણી પણ ફરી વળ્યા હતા. લોકો મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. થોડા દિવસ પહેલા પણ આવા જ દ્રશ્ય સામે આવ્યા હતા. ઘણી વાર આવા દ્રશ્ય સામે તંત્ર કોઈ જાણે હજી પણ લેતું ન હોય, કેમ કે વારંવાર આવા દ્રશ્ય સામે આવતા કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે તંત્ર દોડશે કે શું તેવા એક સવાલો ઉઠી રહ્યા છે. જી